ખેડબ્રહ્મા ખાતે પ્રાંત અધિકારી એન.ડી. પટેલની હાજરીમાં ખેડબ્રહ્મા લક્ષ્મીપુરા જિલ્લા પંચાયતની સીટ પર હિતેન્દ્રસિંહ ચૌહાણ પર ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત વિશ્વાસ મૂક્યો હતો અને મેન્ડેટ આપ્યું હતું. જ્યારે આગિયા જિલ્લા પંચાયત સીટ પર રીનાબેન પટેલ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું, જ્યારે અન્ય બાકી રહેલા તાલુકા પંચાયતના ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યું. તમામ જિલ્લા પંચાયતના ઉમેદવારો દ્વારા પોતાના પર વિશ્વાસ મૂકવા બદલ પાર્ટીના શીર્ષ નેતૃત્વનો તથા તમામ કાર્યકર્તાઓ અને ઠેકેદારોનો આભાર માનવામાં આવ્યો. બીજે શનિવાર છે. આજે જ્યારે બીજો શનિવાર હોવા છતાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી ખુલ્લી રાખવામાં આવી અને કચેરીઓ દ્વારા તમામ રાજનૈતિક પાર્ટીઓના મેન્ડેટ અને બાકી રહેલા ફોર્મ સ્વીકારવામાં આવ્યા. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જનતા કઈ પાર્ટીને પ્રતિસાદ આપે છે. બધા જ હું એમના બધા જ કામને પરિપૂર્ણ કરવા માટે હું તત્પર રહીશ. ભારતીય જનતા પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે હું એ કામ કરવા માટે હું તત્પર રહીશ. સૌપ્રથમ હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કરું છું કે જેમણે મને આ લક્ષ્મીપુરા જિલ્લા પંચાયત સીટ ઉપર બીજી વાર ઉમેદવારી કરવાની તક આપી છે. અગાઉ 5 વર્ષ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આ લક્ષ્મીપુરા જિલ્લા પંચાયતના વિસ્તારમાં અનેક વિકાસના કામો થયા છે અને લોકોના સાથ સહકાર થકી આવનારા 5 વર્ષોમાં પણ આપણે સૌએ સાથે મળી અને વિકાસના કામોમાં અગ્રેસર થવાનું છે. અને આપ સૌનો આજે અમને ઉર્જા પૂરવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.